વતન જઈ રહેલા મુસાફરો માટે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરાયું। દિવાળી પર્વની શરૂઆતથી જ સુરતના રેલવે ઉધના સ્ટેશન ખાતે વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। મુસાફરોને 20 કલાક કરતાં વધુ સમયથી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે। ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું અને મુસાફરોને સુવિધા આપવાની વાતો કરનાર તંત્ર નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ કર્યા હતા। ચોવીસ કલાકની મુસાફરી કરે જે યાત્રીઓ 24 કલાકની મુસાફરી કરીને પોતાનું વતન જવાના છે અને 45 કલાકની ઉધના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। ફટાકડાના કારણે પ્રદૂષણ વધ્યું। ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ। 3 દિવસમાં 4500થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે। શ્વાસની સમસ્યા સંબંધિત 1100 કોલ્સ મળ્યા। ફટાકડા ફોડતા સમયે માસ્ક પહેરવાની તબીબોની સલાહ। દર્દીઓને ધુમાડાવાળી જગ્યા પર ન જવા સૂચના। ફટાકડા જે આપણે ફોડીએ છીએ તેના પર પ્રદૂષણ અને ધુમાડામાં અમને શ્વાસને લગતા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે જોવા મળે છે તથા ખાંસીને લગતા કેસો ખૂબ વધારે જોવા મળે છે। તો હું એટલું ચોક્કસથી કહીશ કે બને ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરો તથા જે લોકોને શ્વાસની તકલીફ છે તેવા દર્દીઓ જો ઘરે શક્ય હોય તો નેબ્યુલાઇઝર અથવા જે પંપ એમના ડૉક્ટરે આપેલો હોય તેનો ઉપયોગ વધારે કરે। શક્ય હોય તો ધુમાડાવાળી જગ્યાએ જવાનું ટાળે। જૂનાગઢથી સમાચાર। પોલીસની માનવતાભરી કામગીરી। ખરીદી કરવા આવેલા વૃદ્ધની પોલીસે સુધારી દિવાળી। કેશોદથી દિવાળીની ખરીદી કરવા આવેલા વૃદ્ધ રિક્ષામાં ₹60,000 રોકડ અને માલસામાનની થેલી ભૂલાઈ ગયા હતા। વૃદ્ધે એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક તપાસ કરાઈ હતી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા ચાલકને શોધી કઢાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી। કોમન મેનની જેમ મુખ્યમંત્રી પોતે માર્કેટમાં જઈને ઉત્સાહપૂર્વક ખરીદી કરતા જોવા મળ્યા હતા। સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને વોકલ ફોર લોકલનો પ્રચાર કર્યો। ફેરિયાઓ સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી। મુખ્યમંત્રીની સાદગીથી સ્થાનિક લોકો પણ પ્રભાવિત થયા। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સહપરિવાર પહોંચે મુખ્યમંત્રી અને એક સામાન્ય વ્યક્તિની જેમ તેઓ ખરીદી કરતા હોય તે જોઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કે એક રાજ્યના વડા આવી રહ્યા છે, પરંતુ એક સામાન્ય વ્યક્તિની જેમ આવી વેપારીઓ સાથે વાતચીત કરે છે, તેઓને દિવાળીની શુભેચ્છા પાઠવે છે અને તેઓ પાસેથી જાણવાનો પણ પ્રયાસ કરે છે કે કેવી ખરીદી અત્યારના થઈ રહી છે। તેના પાવન દિવસે અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમમાં આજે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયા। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી અષ્ટલક્ષ્મી માતાજીના મંદિરમાં વિવિધ પ્રકારના ભોજન અને મિષ્ટાનથી સજાવેલ અન્નકૂટના દર્શન થયા। આશ્રમના ભક્તો સેવા વસ્તી વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે મિષ્ટાન અને ફરસાણના પેકેટ્સ તૈયાર કરી વિતરણનું આયોજન કર્યું। દિવાળીના શુભ પ્રસંગે આશ્રમમાં ભક્તિ અને સેવાની ભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો। પર યાત્રાધામોમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। દ્વારકાથી લઈ શક્તિપીઠ અંબાજી સુધી ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટી પડ્યા। આપની ટીવી સ્ક્રીન પરની 5 તસવીરો જુઓ। મંદિરોમાં ચોતરફ ભીડ જ ભીડ જોવા મળી રહી છે। દિવાળીના વેકેશનને લઈને લોકો યાત્રાધામોમાં પહોંચી રહ્યા છે। દિવાળીના શુભ દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે સવારી ભાવિકો ઉમટી પડ્યા છે। સવારથી જ ભાવિકો ઉમટી પડવાને કારણે ત્યાં ભીડ પણ જોવા મળી રહી છે। ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી તો આ તરફ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દર્શન મોટી સંખ્યામાં ભક્તો ઉમટીને કરી રહ્યા હતા, જ્યાં કાળી ચૌદસે મહાયજ્ઞ પણ યોજાયો હતો। શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દર્શન માટે સવારથી ભીડ જામી ભક્તોએ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી તો આ તરફ પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં અનોખો શણગાર કરાયો। 55 લાખની ચલણી નોટોથી શણગાર કરાયો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। મોટા શહેરોના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી વડોદરા, તમામ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે। દિવાળીના દિવસે પણ ખરીદીમાં કોઈ પણ જાતની ઘટાડાની શક્યતા નથી જોવા મળી રહી અને ચારે દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર દિવાળી જે છે તે વેપારીઓ માટે ખુશીઓ લઈને આવી રહી છે। જે લોકો છે તેઓ ખરીદી કરતા હોવાથી વેપારીઓને સારો એવો ફાયદો થશે। જે આશા અપેક્ષાઓ હતી તેનાથી વધુ સારું આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પણ દિવાળીના દિવસે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે। શહેરની લાખાજીરાજ બજાર માર્કેટમાં જાણે કીડિયારું ઉભરાણું હોય તેવા દ્રશ્યો સર્જાયા। લાખાજીરાજ બજારમાં કપડાં, મુખવાસ સહિતની અલગ અલગ વસ્તુઓ માટે લોકો પહોંચ્યા હતા।
ખાસ કરીને બજારમાં લેડીઝ વેરાયટીની જે આઇટમો છે તેમાં વધુ મહિલાઓ મોટી સંખ્યામાં ખરીદી કરતી જોવા મળી છે. આજે દિવાળીનો દિવસ છે ને આજના દિવસે અંતિમ સમય સુધી છે લોકો તે ખરીદી કરી રહ્યા છે. રાજકોટ શહેરની લાખાજીરાજ બજારના આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા અંતિમ ઘડી સુધી લોકો છે તે મોટી સંખ્યામાં જે છે એ અત્યારે ખરીદી કરી રહ્યા છે. રાજકોટ શહેરની આ લાખાજીરાજ બજાર છે તે જે છે રાજકોટ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે પ્રખ્યાત છે ને અહીંયા રાજકોટ જિલ્લા ઉપરાંત અલગ અલગ આસપાસના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને અહીંયા જે છે લેડીઝના અવનવા ડ્રેસ તેમજ કાપડ તેમજ જે છે એ તોરણ સહિતની અલગ અલગ મુખવાસ સહિતની અલગ અલગ દિવાળીને લગતી વસ્તુઓ ખાસ મળતી હોય છે. એટલા માટે લોકો છે તે અહીંયા ખરીદી માટે આવતા હોય છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અંતિમ સમય સુધી લોકો છે તે જે છે એ ખરીદી કરી રહ્યા છે. દિવાળીના તહેવારને જે છે એ ઉજવી રહ્યા છે. આ વખતે બજારમાં છે તે રોનક પણ કંઈક અનોખી જોવા મળી રહી છે. લોકોનો ઉત્સાહ છે તે અનોખો જોવા મળી રહ્યો છે. લોકો છે તે નવા વર્ષને નવા ઉત્સાહ સાથે નવા કપડાં સાથે જે છે એ ઉત્સવ જે ઉજવવા માટે થનગની રહ્યા છે. ત્યારે જે છે ખાસ કરીને અહીંયા મહિલાઓની જે અલગ અલગ વધુ વસ્તુઓ મળતી હોવાથી જે છે મહિલાઓની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે. તો બીજી તરફ આ બજાર છે ત્યાં મોટાભાગની દિવાળીને લગતી તમામ વસ્તુઓ મળતી હોવાથી લોકો છે તે દિવાળીની ખરીદી કરી રહ્યા છે. લોકોમાં પણ ક્યાંક ઉત્સાહનો માહોલ છે, ખુશીનો માહોલ છે. અને રાજકોટ રંગીલા રાજકોટ શહેરમાં જે છે એ અત્યારે દિવાળીના જે ઉત્સવ છે આ દિવાળીના રંગે રંગાઈ લોકો પણ આતુર છે. અને આજે કહી શકાય કે આ પાવન પર્વ છે, નવું વર્ષ છે, તેને લોકો પણ એક અનોખા ઉત્સાહ સાથે જે છે એ આવકારવા માટે થનગની રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતની વાત કરીએ, દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી સુરતમાં પણ છે. સુરતના ચોટાપુર બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી. નવા વર્ષને લઈને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે. લોકો ભીડ જોઈ વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે કે જે રીતની આશા અપેક્ષા હતી તેના કરતાં વધુ લોકો ખરીદી માટે આવી રહ્યા છે. ધનતેરસમાં પણ વેપારીઓને આશા ન હતી તેનાથી પણ વધુ પ્રમાણમાં આ ખરીદી થઈ હોવાનું ખુદ વેપારીઓએ પણ કહ્યું હતું સોના ચાંદીની અંદર. તેવી જ રીતે હાલમાં છૂટક વેપારીઓ પણ જે ધંધો કરી રહ્યા છે તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ખરીદીને લઈને. પર્વ દિવાળી અને જ્યારે આજે દિવાળી અને આવતીકાલે એક દિવસ ખાલી રહ્યા બાદ નવું વર્ષ આવવાનું છે ત્યારે હિન્દુઓના નવું વર્ષને લઈને સુરતના બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી ચાલી રહી છે. સુરતનું ચોટા બજાર કે જે સૌથી મોટું બજાર છે, મહિલાઓનું બજાર છે અને જે રીતે લોકો સતત બજારમાં ખરીદી કરી રહ્યા છે. સવારે 9 વાગ્યાથી લઈ રાત્રે 12 વાગ્યા સુધી આ જ પ્રકારની ગર્દી જોવા મળી રહી છે. ખાસ કરીને આ પ્રકારના 5 બજાર હોવા છતાં પણ સુરતનું જૂનું અને જાણીતું આ બજાર છે. દિવાળીની છેલ્લા ઘડીની ખરીદી કરવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં ઉતરી પડી છે. ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કે જે પ્રકારની ખરીદી છે, જીએસટી ઓછું થયા પછી આ ખરીદીમાં વધારો થયો છે અને દિવાળીની આ છેલ્લા સમયની ખરીદી છે જેને લઈને બજારમાં ચાલવાની જગ્યા પણ નથી. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, જે રીતની તૈયારી જોવા મળી રહી હતી, જે રીતનો માહોલ હતો, વડોદરાનું માર્કેટ શું કહી રહ્યું છે? અમદાવાદમાં તો લોકો ખુશાલી સાથે ખરીદી કરી રહ્યા છે, વડોદરાની માર્કેટમાં કેવો માહોલ? બિલકુલ કે સિદ્ધાર્થ, વડોદરા શહેરના માર્કેટ વિશે કંઈક બોલવું એના કરતાં સીધા દ્રશ્યો બતાવીશું અને દ્રશ્યો જોઈને તમને અંદાજો આવી જશે કે વડોદરાવાસીઓને ખરેખર મોંઘવારી નડે છે કે નથી નડતી. અને તમે જાણો છો કે વડોદરા શહેર જે છે તે સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ છે. અને એવું કહેવાય છે કે જ્યારે કોઈપણ તહેવારની ઉજવણીની વાત આવે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને મન મૂકીને તહેવાર જે છે તે ઉજવતા હોય છે. ત્યારે બજારોમાં જોઈ શકાય છે, મંગળ બજાર છે, મંગળ બજારમાં ખરીદી કરવા માટે ભારે પડાપડી જે છે તે જોવા મળી રહી છે. અને આખી જે ગલીઓ જે છે મંગળ બજારની, એ ગલીઓમાં પણ દ્રશ્યો જોઈ શકાય છે કે ખીચોખીચ ગલી જે છે તે ભરેલી છે. બીજી સિદ્ધાર્થ મહત્વપૂર્ણ વાત જે છે એટલા માટે અત્યારે આપણે કરવી પડે એમ છે કે હવે પછીના સમયમાં એટલે કે સાંજનો સમય અને આવતીકાલે પણ વડોદરાવાસીઓ આ બજારમાં ખરીદી કરવા માટે આવવાનું આયોજન કરતા હશે ત્યારે દર્શકોએ ખાસ કરીને આ દ્રશ્યો જોઈ લેવાની જરૂર છે. કારણ કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે દિવાળી પહેલાં એવું કીધું હતું કે અમે એવા પ્રકારની વ્યવસ્થા કરીશું કે નાગરિકોને કોઈ જાતની મુશ્કેલી નહીં પડે. પરંતુ કમનસીબે અત્યારે જેટલા લોકો ખરીદી કરવા માટે મંગળ બજારમાં આવ્યા છે એ તમામ લોકો અત્યારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે
અને પદ્માવતી શોપિંગ સેન્ટરથી માંડીને માંડવી સુધી પાણીગેટ સુધી એટલે આખો જે પટ્ટો જે છે 1.5-2 કિલોમીટરનો એ આખો પટ્ટો જે છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અને આ કેમેરો ફેરવીને ચારે તરફના દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છે કે ઘરે બેઠેલા દર્શકો જો આપણા સમાચાર જોતા હોય અને સાંજે મંગળ બજારમાં ખરીદી કરવા માટે આવવાનું આયોજન કરતા હોય તો તેમને આ દ્રશ્યો જોઈને અંદાજો આવી જાય કે શું ખરેખર પોતાનું વાહન લઈને મંગળ બજારમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ. બીજી મહત્વની વાત એ છે કે પોલીસને જ્યારે ખબર હતી કે આટલી મોટી સંખ્યામાં નાગરિકો ખરીદી કરવા માટે બજારમાં આવવાના છે, કારણ કે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર છે, ત્યારે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈતી હતી, પરંતુ એક પણ ટ્રાફિક પોલીસનો જવાન જે છે તે અહીંયા જોવા નથી મળી રહ્યો. અત્યારે રસ્તાના દ્રશ્યો બાદ ફરી એક વખત જે આ બજાર જે છે એ બજારના દ્રશ્યો તમે જોઈ શકશો કે કઈ રીતે લોકો જે છે તે છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. આજે આ પ્રકારની ભીડ છે ત્યારે આવતીકાલે પડતર દિવસ છે એટલે નાગરિકોને ખરીદી કરવા માટે વધુ એક દિવસનો સમય જે છે તે મળી ગયો છે. ત્યારે આવતીકાલે પણ આ જ પ્રકારે વહેલી સવારથી જ બજારમાં ભારે ભીડ જોવા મળશે અને આવતીકાલે લગભગ મોડી રાત સુધી આજે મંગળ બજાર જે છે તે ધમધમતું રહેશે. સિદ્ધાર્થ. જી હાર્દિક, આવા મેસેજ જોડાયેલો રહેશો. મૌલિક પણ જોડાયા છે. મૌલિક, જે રીતની પરિસ્થિતિ વડોદરાની અંદર છે, હાર્દિકનો એક મુદ્દો એ મહત્વનો હતો કે ખરીદ શક્તિ અને તેની સાથે સાથે મોંઘવારીની અસર અમદાવાદની માર્કેટના જે દ્રશ્યો છે તે જોતા તો તેવું નથી લાગી રહ્યું. ચોક્કસથી સિદ્ધાર્થ, ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે છે તે લોકોને દિવાળીનું બોનસ હોય કે પછી નોકરિયાત વર્ગને પગાર જે છે તે અંતિમ દિવસોમાં થતાં અત્યારે હાલ દિવાળીનો માહોલ જે છે તે મનાવવા માટે પરિવાર સાથે અહીંયા આગળ ખરીદી કરવા માટે આવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. તે જોતાં ચોક્કસથી કહી શકાય કે ક્યાંક મોંઘવારી હોય કે પછી ઈચ્છા શક્તિ ખરીદી માટેની તે અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી છે, કારણ કે જ્યાં નજર પહોંચે ત્યાં આગળ તમામ લોકો માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને માત્ર દિવાળીની ખરીદી માટે લોકો જે છે તે અહીંયા આગળ આવી રહ્યા છે. કાપડ બજાર મોટું છે, ખરીદી બજાર મોટું છે, પરંતુ લોકો જે છે તે માત્ર ખરીદી કરવા માટે અહીંયા આગળ ભીડ લગાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. તેની ઉપરથી ચોક્કસ સાબિત થાય છે કે ખરેખર ક્યાંક મોંઘવારી જે છે તે તહેવારોના સમયે ક્યાંક શહેરીજનોને નથી લાગુ પડતી અને લાગુ પડે છે તો કોઈપણ રીતે તે ખરીદી કરી અને તહેવાર જે છે તે મનાવવા ઉત્સુક પ્રેમી જે અમદાવાદની જનતા છે તે દેખાઈ રહી છે. સિદ્ધાર્થ. જી મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ભદ્ર વિસ્તારના ખરીદી બજાર માનવ મહેરામણથી ઉમટી રહ્યું છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દિવાળીના પહેલાના દિવસોમાં જે ભીડ હતી તે આજે દિવાળીના દિવસે પણ યથાવત જોવા મળી રહી છે. લોકો ઉત્સાહ ઉમંગ સાથે ખરીદી કરી રહ્યા છે. કેટલાક લોકો સાથે જ્યારે વાતચીત કરી તો તેમણે કહ્યું હતું કે ગયા વર્ષ કરતાં દિવાળી સારી રહી છે. જે રીતના લોકો પાસે પૈસા છે અને જે રીતની ખરીદ શક્તિ જોવા મળી રહી છે તેના કારણે વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું. મૌલિક, હજી પણ દિવાળીની જે ખરીદી છે તે પૂર્ણ નથી થઈ રહી. મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કયા વિસ્તારમાં આપ છો, શું માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ? સિદ્ધાર્થ, ચોક્કસથી અત્યારે હાલ અમદાવાદનું ભદ્ર બજાર, જે ભદ્ર બજાર પોકેટ ફ્રેન્ડલી લોકો માટે ખૂબ જ જરૂરી છે અને ત્યાં ખરીદી બજારમાં માનવ મહેરામણ છે તે જોવા મળી રહ્યું છે. કારણ માત્ર એ છે કે અહીંયા પોકેટ ફ્રેન્ડલી રૂપિયામાં તમામ ખરીદી જે છે તે પરિવારની થઈ જતી હોય છે. અને સાથે સાથે વાત કરીએ તો આ બજારના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર પહોંચે ત્યાં આગળ તમામ લોકો જે છે તે પરિવાર સાથે ખરીદી કરવા માટે અહીંયા આગળ ઉમટી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. ન માત્ર દિવાળી પરંતુ અનેક દિવસોમાં પણ આ જ પ્રકારનો માહોલ હોય છે, પરંતુ ખાસ કરી જ્યારે દિવાળીનો માહોલ છે ત્યારે લોકો ખરીદી કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે. તેની પાછળનું કારણ એ પણ છે કે જ્યાં લોકોને સસ્તા અને રાહત દરે ક્યાંક ને ક્યાંક ઘર માટેની તમામ ચીજ જરૂરિયાત વસ્તુઓ છે તે પણ મળી રહે છે. ખરીદી જે છે તે પણ કરી શકે છે અને સાથે સાથે લોકોને એક સિક્યોરિટી જે છે પોલીસની તે પણ અહીંયા આગળ મળતી હોય છે. ચાલુ દિવસ હોય કે પછી તહેવારોના દિવસમાં ખાસ કરી પોલીસ દ્વારા એ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે જેથી કરી પીક પોકેટિંગના કેસ ના બને અને અન્ય જો કોઈ પ્રકારના કેસ બને તો નજીકની પોલીસ ચોકી છે, પોલીસ સ્ટેશન છે, ત્યાં આગળ સંપર્ક કરી શકાય છે. એનાઉન્સમેન્ટ સિસ્ટમ જે છે તે પણ રાખવામાં આવી છે જેથી કરી સીધો પોલીસનો સંપર્ક સાધી શકાય અને જે ગુનાખોરી બનતી હોય છે તેને સીધી રીતે અટકાવી શકાય.